તો મિત્રો ઘણા દિવસ બાદ આવ્યો છું તમારી સામે ડબલ એનર્જીમાં. ગુડ મોર્નિંગ અને યાલી મદદ સાથે સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા મિની વ્લોગમાં. તો મિત્રો આજે હતો રવિવાર અને અહીંયા હું અને મેડમ અમે લોકો તો નીકળી રહ્યા છીએ બારે ફરવા માટે. તો આજે જે જગ્યા ઉપર અમે જઈ રહ્યા છીએ નોર્મલી અમે તે મિની વ્લોગમાં બતાવેલી છે. તો મિત્રો વ્લોગને આગળ વધારતા પહેલા મારે તમને લોકોને એટલું જ કહેવાનું કે મારા તમામ મુસ્લિમ ભાઈઓ અને બહેનોને મારા અને મેડમ તરફથી આપ સર્વને રમદાન મુબારક. ફાઇનલી મિત્રો અહીંયા તો હું અને મેડમ અમે લોકો તો નીકળી ગયા છીએ અમારા લોકેશન તરફ. પણ તે પહેલા આપણે એક લેવાનો હતો નાનો એવો સ્ટોપ, કેમ કે આપણે પુરાવાનું હતું ગાડીમાં પેટ્રોલ. તો પેલા આપણે તે પુરાવી લઈએ. તો ભાઈ ગાડીમાં પેટ્રોલ પુરાવ્યા બાદ અહીંયા તો આપણે નીકળી ગયા છીએ પાછા આપણી મંજિલ તરફ. અને હા મિત્રો, તમારામાંથી ઘણા મિત્રોની કોમેન્ટ્સ અને ડીએમ આવેલા હતા કે મિની વ્લોગ ક્યારે આવશે. તો શું તમે અમારા મિની વ્લોગને આટલા બધા મિસ કરતા હતા કે નહીં, તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફાઇનલી આપણે તો અહીંયા પહોંચી ગયા છીએ આપણા લોકેશન તરફ. અને હા મિત્રો, જે લોકોને નથી ખબર તેમના માટે કે આ એક સુપર મોલ છે જેનું નામ છે નોવારે, અને બીજી ડિટેલ્સ મેં કોમેન્ટમાં પિન કરેલી છે, તો તમે ત્યાં જઈને ચેક કરી શકો છો. અને ત્યારબાદ તો અહીંયા હું અને મેડમ અમે લોકો તો આવ્યા હતા સ્પારની અંદર. ત્યાંથી આપણે લેવાનું હતું ઘર માટેની થોડી વસ્તુઓ. અને હા મિત્રો, આ સુપર માર્કેટની અંદરમાં ફ્રૂટ અને શાકભાજી બધું એકદમ ફ્રેશ મળી રહે છે, જે તમે વિડીયોમાં જોઈ જ શકો છો. ત્યારબાદ તો હું અને મેડમ અમે લોકો તો નીકળી ગયા હતા બીજી બધી વસ્તુઓ એક્સપ્લોર કરવા માટે, જેમાં અમને જોવા મળી આઈસ્ક્રીમ્સ, નાના બચ્ચાના ટોયસ અને ગૃહિણીને ઘર સજાવવા માટેની જેટલી બી વસ્તુની જરૂરિયાત હોય છે તે ઘણી બધી વસ્તુ અહીંયા મળી રહે છે. મિત્રો વ્લોગને બહુ વધારે ના લંબાવતા આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળશું આજ વ્લોગના પાર્ટ 2 માં. ત્યાં સુધી બાય બાય.